હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપ જે પ્રમાણે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ પ્રમાણે કહી શકાય કે મેઘરાજા મન મૂકીને વહેલી સવારથી જ વરસી રહ્યા છે। એટલે ક્યાંક ખેડૂતોમાં ખુશી તો ક્યાંક ખેડૂતોમાં દુઃખની લાગણી પણ અત્યારે જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ખેડૂતોએ ઉનાળુ બાજરી તેમજ ઉનાળુ મગફળીનું વાવેતર કર્યું હતું તે અત્યારે ખેતરોમાં પાણીમાં મગફળી તેમજ પાણીમાં બાજરી તરતી જોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। એટલે ખેડૂતોને મોટા પ્રમાણમાં એક બાદ એક નુકસાનનો સામનો કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે। એટલે કે કહી શકાય કે મેઘરાજા મન મૂકીને ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી 6 તારીખ સુધી પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે હવે સાવધાન રહેવાનું પણ જરૂર છે, સતર્ક રહેવાનું પણ જરૂર છે। એટલે બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વહેલી સવારથી બેટિંગ કરી રહ્યા છે।